નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આજે તો ભાઈ સવારથી જ વરસાદ એક જ ધારો ચાલુ છે અને સુરતની આપણે આજે વાત કરવી છે। વિડીયો ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે। જે રીતે સુરત શહેરની અંદર સવારથી વરસાદ ચાલુ છે અને જે વરસાદના પાણીઓ ભરાયા છે એને તો ભાઈ તંત્રની પોલ ખોલી નાખી। ઠેર ઠેર જગ્યાએ પાણીઓ ભરાયા છે। મને ઘણી બધી વખત એવો વિચાર આવે કે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો સુરતની અંદર ચૂંટાઈને આવે છે। એસએમસીના અધિકારીઓ આ ભ્રષ્ટ શાસનની અંદર ભ્રષ્ટાચાર કરવામાં મશગુલ છે, તો એ લોકોને અગાઉ નહીં ખ્યાલ આવી જતો હોય કે ભાઈ વરસાદની સિઝન ચાલુ થઈ છે તો આપણે ડ્રેનેજ લાઈનો બધી એકદમ સાફ કરાવી લેવી જોઈએ, જેથી કરીને પાણીનો ભરાવો ન થાય। પરંતુ આ લોકો ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કરતા નથી। અત્યારે જે રીતે સુરતની અંદર પાણીઓ ભરાયા છે, એક પણ કોર્પોરેટર, ચાહે આમ આદમી પાર્ટીનો હોય કે ચાહે ભારતીય જનતા પાર્ટીનો હોય, કોઈ પણ કોર્પોરેટર એવી તસ્તી નથી લેતું કે આ પાણીનો નિકાલ જલ્દીથી થાય। ત્યારે દોસ્તો, હું તમને વેડ રોડનો એક વિડીયો બતાવું। જો કે તમે બધાએ જોઈ તો લીધો જ હશે કદાચ, પણ ન જોયો હોય તો આ સુરત શહેરના વેડ રોડની હાલત છે। જે રીતે આટલો વરસાદ પડ્યો અને આટલું બધું ભયંકર પાણી ભરાયું છે કે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। જુઓ તમે એ વિડીયો ઉપર એક નજર નાખો, ત્યાર પછી આપણે થોડી ચર્ચા કરીએ। જય હિન્દ સાથી મિત્રો, આપ જોઈ રહ્યા છો કતારગામનો ડભોલી વેડ રોડ વિસ્તાર। પાણી ફૂલ ભરેલું છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ચૂકી છે, પણ પબ્લિકની આંખ ક્યારે ખુલશે એ જોવું રહ્યું। સાથે સાથે આ વિસ્તારના કોર્પોરેટરો, ધારાસભ્યો, તંત્ર એની જવાબદારી હોય છે કે ભાઈ વરસાદ તો આવવાનો જ છે, વરસાદ કોઈ દી રોકાવાનો નથી, પણ પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે, શું કરવાની જરૂર છે, સમજવું પડે અને વિચારવું પડે અને કરવું પડે। પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાધીશો દ્વારા કામ કરવામાં નથી આવ્યું, એનું આ પરિણામ છે। ધારાસભ્ય, કોર્પોરેટરો, સાંસદ સભ્યો બિચારા પોતાના કામોમાંથી નવરા નથી થતા। એમને પણ ઘણી બધી જવાબદારીઓ છે, જેમ કે કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતું હોય તો એમની પાસેથી હપ્તા ઉઘરાવવા, પોતાના બિલ્ડિંગો ચાલતા હોય બિલ્ડિંગોનું સુપરવિઝન કરવું, બીજી પારિવારિક ઘણી બધી જવાબદારીઓ હોય છે। એટલે એ લોકો તો બિચારા ફ્રી નથી, પણ આપણે સમજવું પડશે કે આપણી માટે કોણ કામ કરે એમ છે આપણા વિસ્તારમાં। તો ભવિષ્યની અંદર ઇલેક્શન આવે ત્યારે આપણી માટે કામ કરે, આપણા ટેક્સના પૈસા આપણી પાછળ વાપરે એવા લોકોને આપણે મત આપ્યો હોય તો આવી હાલાકી ન ભોગવવી પડે। આ પહેલો વરસાદ છે, કાંઈ 8-10 ઇંચ વરસાદ પડી નથી ગયો કે આવું બધું થઈ જાય। ચૂંટણી આવે, ભગવાનના નામ લે, રામના નામ લે અને એના નામ ઉપર આપણને ભોળવીને મત લઈ લે અને પછી આપણા ટેક્સના પૈસા જે છે ગેરમાર્ગે વાપરી નાખે, અદાણી અંબાણી એને આપી દે, પણ આપણા રોડની સુવિધા કેમ છે કેમ નહીં એ જોવામાં આવતી નથી। આપણે ભલે ગમે એટલા હેરાન થાય, નેતાઓ હેરાન ન થવા જોઈએ। વર્ષો પહેલાં ઘરમાં ખાવા ખીચડી ન હોય, અત્યારે 200 કરોડ ને 500 કરોડના આસામી થઈ જાય, છતાંય આપણને લાગે કે ભાઈ આ લોકો રામને લાવ્યા છે, આપણે એને જ લાવવાના છે અને આ લોકો આપણી સેવા કરશે। તો ક્યાંક ને ક્યાંક આપણી પણ મૂર્ખામી અથવા આપણી પણ ભૂલ છે। જો આપણી મૂર્ખામી ન હોય અને આપણી ભૂલ ન હોય તો આ વેડ રોડ આખો તમે જુઓ પાણીમાં ડૂબી ગયો છે, તો ડૂબે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આપણે બધાએ સમજવું પડશે કે આપણી માટે કોણ કામ કરે છે। રામના નામ ઉપર, કૃષ્ણના નામ ઉપર આપણી પાસે કેટલી વાર મત લઈ જાય આ લોકો, અને આપણે દીધા જ કરશું આ રીતે। આ અસુવિધા કોરોનાની અંદર જોયું હતું તો ઓક્સિજન નહોતા મળતા, અત્યારે ચોમાસામાં એક વરસાદ નાનકડો આવી જાય તો આખો રોડ ભરાઈ જાય, વરસાદી ગટરની સુવિધા હરખી ન હોય। આ પાછો આ આપણા વિસ્તારમાં જ તકલીફ છે। આ કતારગામ, વરાછા જે પછાત વર્ગના લોકો જે રહી છે ને
મીડિયમ વર્ગના મિડલ ક્લાસ લોકો જે કહેવાય પછાત લોકો કહેવાય એ જ વિસ્તારમાં. બાકી વેસુમાં, સિટી લાઇટમાં, અડાજણમાં, આંબા તલાવડી વિસ્તારમાં આ તકલીફો ઓછી છે અથવા નથી. પરંતુ પછાત વર્ગના વિસ્તારની અંદર આ સુવિધા અસુવિધા દેખાઈ રહી છે. તો આપણે સમજવું પડશે કે આપણા માટે કામ કોણ કરે છે અથવા આપણા માટે કામ કોણ કરી શકે. પછી અમુક પાર્ટીમાં એક વ્યક્તિના નામ ઉપર આપણે મત આપી દેવી, પછી તો બિચારા આવું જ કરવાના. કારણ કે એની પાસે જવાબદારી હોય ને ઓલા લોકોએ ટિકિટ આપી હોય ભાઈ તમે સારો હપ્તો લાવી શકો એમ જોવો, એટલે કામ તો તમારે જ કરવાનું. પણ એ કે સારું હપ્તા તો આવી જાય પણ બીજું કામ અમે નહીં કરી શકીએ, તો અમુક કન્ડિશનો માની લેવામાં આવે. કારણ કે આપણે જેની જરૂર છે એ થઈ જાય તો પછી બીજું શું કામ કરવું જોઈએ. તો આ લોકો બિચારા એના કામમાંથી નવરા નથી પડતા. બધાય પોતપોતાના બિલ્ડિંગો બાંધે છે, ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય ત્યાં હપ્તા ઉઘરાવવા બિચારા જાય છે. પછી દારૂના અડ્ડા હાલતા હોય, ગાંજો વેચતો હોય, ચરસ વેચતો હોય, બ્રાઉન સુગર વેચતા હોય, ડ્રગ્સ વેચતા હોય. તો એ લોકોની સંખ્યા આપણા વિસ્તારમાં બહુ વધી ગઈ છે. એટલે એ લોકો પાસેથી જ્યારે હપ્તા ઉઘરાવવાના હોય ને તો એ હપ્તા ઉઘરાવીને થાકી જાય છે, આવી કામગીરી નથી કરી શકતા. તો હવે આવી કામગીરી માટે આપણે નવા નેતાઓ આપણી જ વચ્ચેથી આપણા છોકરાઓને હવે નેતા બનાવી અને ધારાસભ્ય, કોર્પોરેટર અને સાંસદો બનાવવા પડશે. જોકે સાંસદ તો આપણા બની બેઠેલા સાંસદ છે. અપક્ષના ઉમેદવારોને મારી અને ફોર્મ પાછા ખેંચાવી લીધા, કોંગ્રેસના ઉમેદવારને આખા ખરીદી લીધા એવું લોકો કહે છે. તો આ બધા બની બેઠેલા લોકો આપણું કામ ન કરી શકે. આપણું કામ કરી શકે એવા લોકો હોય ને એને આપણે બનાવવાના હોય. બની જાય એ આપણું કામ કરી નાખે એવું ન હોય. અને બધાએ પોતપોતાનું કામ કરવું પડે. સાધુ સંતો આપણા ધર્મનો વ્યાપ ફેલાવે, ધર્મને આગળ લઈ જાય. ધારાસભ્ય, સાંસદ સભ્ય અને કોર્પોરેટરો આપણા વિસ્તારને આગળ વધારે. અને આપણે બધાએ કામ ધંધો કરીને ટેક્સ ભરીએ. બધાએ જો આપણે પોતપોતાની કામગીરી કરશું ને તો આવી અસુવિધાઓ ઊભી થાય નહીં. પણ જો આપણે ધ્યાન નહીં દેવી તો આવું બધું રહેવાનું. એટલે મતદાન કરવા જાઓ ત્યારે તમારો પવિત્ર અને કિંમતી મત સારા માણસને આપો, તમારું કામ કરે એવા માણસને આપો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. આ કતારગામનો વેડ રોડ વિસ્તાર છે. લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. હમણાં થોડીક વાર પહેલાં એક એમ્બ્યુલન્સ પણ બંધ થઈ ગયું હતું. આ બધી તકલીફ છે. તો બધા સમજી વિચારી અને ચાલો. અને આવા પ્રશ્નો આપણે પોતાએ જ આપણા ટેક્સના પૈસા આપણા વિસ્તારમાં નહીં અને વેસુ અને ડુમ્મસ રોડને ડેવલપ કરવામાં વાપરી નાખે પછી આપણે તો હેરાન જ થવાનું રહી ને. તો આપણા વિસ્તારના પૈસા આપણા વિસ્તારમાં રહે અને આપણો વિસ્તાર જ ડેવલપ થાય. અહીંયા સિટી બસો તમે સવારમાં ઘણીવાર જોવો તો જે આ ડભોલીથી જે જહાંગીરપુરા બાજુ જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર સિટી બસો જે હોય છે એ ડબલ સંખ્યામાં ભરેલી હોય. 20ની કેપેસિટી હોય તો 40 માણસો હોય અને 40ની કેપેસિટી હોય તો 80 ભરેલા હોય. પણ જ્યારે વેસુ અને સિટી લાઇટ વિસ્તારમાં જાઓ તો એ લોકો પાસે ફોર વ્હીલો છે, એમને કોઈ બસની સુવિધાની જરૂર નથી. પણ ત્યાં ખાલી બસો ફરતી હોય છે અને એ પણ નવી મસ્ત એસી બસો ફરતી હોય. તો ક્યાંક ને ક્યાંક ગરીબ અને અમીરની વચ્ચે સત્તામાં બેઠેલા સત્તાધીશો જે ભેદભાવ કરે છે એના કારણે આપણે આવી વસ્તુનો શિકાર બનવી છીએ. આ બહેનોને અત્યારે પાણીમાં ચાલીને જવું પડે તો તમે જોઈ શકો છો કે આ કેટલું પહેલું કહેવાય. આ બાળકો, હું પણ મારી છોકરીને આજે ટ્યુશન ન મૂકી શક્યો કારણ કે બધે રસ્તામાં પાણી ભરેલા હતા અને અહીંયા સુધી મારે ચાલીને આવવું પડ્યું કારણ કે ઘણી બધી જગ્યાએ પાણીના ભરેલા છે. તો બધા સમજી વિચારી અને ચાલીએ અને આવો જે બેદરકારી છે એ બેદરકારી બીજી વાર ન થાય, જેની જવાબદારીથી વ્યવસ્થિત જવાબદારી સંભાળે એવી આશા રાખવા સાથે જય હિન્દ. જોયું ને તમે? તો હવે આ તંત્રને મારે પૂછવું છે કે તમે લોકો એટલા સતર્ક નથી કે ભાઈ જ્યારે વરસાદની સિઝન ચાલુ થઈ જાય ત્યારે અગાઉ તમે આ ડ્રેનેજ લાઈનો સાફ કરાવી શકો, જેથી કરીને આટલી માત્રામાં જે પાણી ભરાયું છે એ પાણી જલ્દીથી ઓસરી જાય, એ પાણી જલ્દીથી ગટરના માર્ગ દ્વારા દરિયામાં કે ગમે ત્યાં જવાનું હોય ત્યાં વયું જાય અને જનતાને થોડી મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડે. પરંતુ આ તંત્ર કોઈ જગ્યાએ તસ્તી લેતું નથી. જ્યારે પાણીઓ ભરાય છે ત્યારે આ લોકો કામગીરી ચાલુ કરે છે. એટલે હવે તમારે જાગૃત બનવું પડશે.
તમે હવે એવું કહેશો કે ભાઈ પાણી ભરાય એમાં સરકાર શું કરે? સરકાર કાંઈ નથી કરવાનું, સરકારને ખાલી આરામ જ કરવાનો છે, એને આરામ કરવા દો. જે કાંઈ કરવાનું છે, જે કાંઈ તકલીફ ભોગવવાની છે એ જનતાને જ ભોગવવાની છે, બરાબર ને? એટલે આવી કોમેન્ટ કરનારાઓને પણ મેં જરા જવાબ આપી દીધો છે. તમારે આપો વોટ. આ જે શાસનમાં તમે વોટ આપો છો એ જ શાસનની અંદર આ ભ્રષ્ટ અધિકારીઓ ખુરશી પર બેસીને પોતાની તિજોરીઓ ભરે છે.